2.3 આપણે જે વિધેયની હમણાં સમજણ લીધી કે જુદા જુદા વિધેયના પ્રકાર તેને ફરીથી આપણે ઓફલાઈનમાં જોવા પડશે એટલે મેં જરા ઉતાવળથી ટોપિક લીધેલો છે. હવે આપણે જે સ્વાધ્યાય 2.3 છે તેમાં શું છે કે નીચે પૈકી કયો સંબંધ વિધેય છે, કયું વિધેય છે અને જો વિધેય હોય તો તેનો પ્રદેશ અને વિસ્તાર શોધો. તો વિધેય હોવા માટે વિધેય કેવું હોવું જોઈએ? એક અનેક એક હોય તો ચાલે, પણ એક અનેક હોવું જોઈએ નહીં. એટલે કે દરેક આપણે આગળ જોયું કે કોને વિધેય કહેવાય, તો તેમાં એમ હતું કે એના કોઈ એક ઘટકનું, અહીંયા લખેલું છે એના કોઈ એક ઘટકનું ગણ બીમાં એક કરતાં વધારે પ્રતિબિંબ મળવું જોઈએ નહીં. પ્રતિબિંબ એક કરતાં વધારે બી નહીં મળવું જોઈએ ને બીજું ગણ બીમાં પ્રતિબિંબ મળવું બી જોઈએ. ગણ એના દરેક ઘટકનું પ્રતિબિંબ મળવું બી જોઈએ અને તે એક કરતાં વધારે હોવું જોઈએ નહીં. તો જ એ વિધેય કહેવાશે, ને તો વિધેય કહેવાશે નહીં. હવે આપણને ક્રમયુક્ત જોડ આપેલી છે, તેના પરથી આપણે ગ્રાફિકલ મેથડમાં જોઈએ તો તરત જ ખબર પડી જશે કે વિધેય છે કે નહીં તે. તો આ 2, 5, 8, 11, 14, 17 આ બાજુના બધામાં જવાબ એક જ છે. તો દરેક માટે પ્રતિબિંબ મળે છે, દરેક માટે પ્રતિબિંબ મળે છે અને એક કરતાં વધારે પ્રતિબિંબ મળતું નથી, માટે વિધેય છે. ફરીથી બોલતો છે, દરેક માટે પ્રતિબિંબ મળે છે અને એક કરતાં વધારે પ્રતિબિંબ મળતું નથી એટલે વિધેય છે. માટે હવે એનો પ્રદેશ એટલે આ ગણમાં હોય તે પ્રદેશ કહેવાશે. 2, 5, 8, 11, 14 અને 17. અથવા જુદી રીતે બોલીએ તો ક્રમયુક્ત જોડમાં પહેલા ઘટકને પ્રદેશ કહેવાય અને બીજા ઘટકને વિસ્તાર કહેવાય. એટલે વય ઘટકને વિસ્તાર કહેવાય. તો વિસ્તારમાં બધાનો જવાબ એક જ છે. એટલે પ્રદેશ 2, 5, 8, 11, 14, 17 અને વિસ્તાર 1 છે. હવે આપણે બીજું જોઈએ. બીજામાં આપણને એમ છે કે 2, 4, 6, 8, 10, 12, 14, 1, 2, 3, 4, 5, 6 અને 7 આમાં જોડાયેલા આ રીતે છે. તો આને પ્રતિબિંબ કહેવાય ને આને આનું પૂર્વ પ્રતિબિંબ કહેવાય. દરેક માટે પ્રતિબિંબ મળે છે? હા, મળે છે. એક કરતાં વધારે પ્રતિબિંબ મળે છે? ના. 2નું પ્રતિબિંબ કોણ છે? 1. 4નું પ્રતિબિંબ કોણ છે? 2. 6નું પ્રતિબિંબ કોણ છે? 3. 8નું પ્રતિબિંબ કોણ છે? 4. 10નું પ્રતિબિંબ કોણ છે? 5. 12નું પ્રતિબિંબ કોણ છે? 6. અને 14નું પ્રતિબિંબ કોણ છે? 7. પ્રતિબિંબ મળે છે એટલે વિધેય છે. અહીં આપણે વિધેય છે એમ લખવાનું રહી ગયું, વિધેય છે. અહીંયા પણ વિધેય સંબંધ એ વિધેય છે. સંબંધ એ વિધેય છે. તો એનો પ્રદેશ એટલે આપણે કયા ઘટક લખવાના? એક્સ્યામ લખવાના. તો તેમાં એક્સ્યામમાં કોણ છે? 2, 4, 6, 8, 10, 12 અને 14 અને વિસ્તાર એટલે કે વય ઘટક લખવાના. એટલે કે 1, 2, 3, 4, 5, 6 અને 7. એટલે પહેલાંનું પ્રતિબિંબ પણ મળ્યું એટલે વિધેય છે. એક કરતાં વધારે પ્રતિબિંબ મળતા નથી એટલે વિધેય છે. તેનો પ્રદેશ એટલે એક્સ ઘટક અને વિસ્તાર એટલે વય ઘટક. હવે જે એક વસ્તુ છે આપણે જોયા કરતા છે, એક કરતાં વધારે પ્રતિબિંબ મળવું જોઈએ નહીં. તે દાખલામાં આવું છે દીકરા. આમાં કેવું છે? 1 અને 2 એક્સ્યામ 1 1 અને 2 એટલે 1 અને 2
3 અને 5. તો અહીંયા 1 માટે 3 પણ છે, 1 માટે 5 પણ છે. એટલે અહીંયા પ્રતિબિંબ મળે છે, પણ 1 માટે કેટલા પ્રતિબિંબ મળે છે? 2 પ્રતિબિંબ મળતા હોય તો એ વિધેય ગણાતું નથી. આ સંબંધ વિધેય છે નથી. આ સંબંધ વિધેય નથી, કારણ કે 1 ને 2 પ્રતિબિંબ, ત્રણ અને 5 મળે છે. આવી રીતે દરેકમાં કેવું હતું? દરેકના માટે પ્રતિબિંબ, 2ના માટે 1, 5ના માટે 1, પણ 2ના માટે કંઈ બીજા વધારે ના. અહીંયા કેવું છે? 1 માટે 3 બી છે ને 5 બી છે, એવું નથી. અહીંયા 2 માટે 1, 5 માટે 1. હા, એટલે આને વિધેય કહેવાશે, આને વિધેય કહેવાશે નહીં. હવે જે છે તે અગત્યની વસ્તુ, પ્રદેશ અને વિસ્તાર શોધો. 2 દાખલા છે, બંનેને બહુ શાંતિથી કરવાના છે. પ્રદેશ એટલે આપણે જે સવાલ લઈ શકીએ તે, કિંમત લઈ શકીએ તે, અને વિસ્તાર એટલે કે જે જવાબ આવતો હોય તે. તો અહીંયા એફ એ વાસ્તવિક વિધેય છે, વાસ્તવિક વિધેય એમ લખેલું જ છે. એટલે મારે એફ વાસ્તવિક વિધેય છે એટલે એનો પ્રદેશ વાસ્તવિક સંખ્યા થશે, એવું આપણને સવાલમાં આપેલું જ છે. એટલે એક્સ બિલોંગ્સ ટુ આર, એટલે એનો પ્રદેશ આર થવાનો. માટે પ્રદેશ એટલે કે ડોમેન ઓફ એફ ઇઝ ઇક્વલ ટુ આર. હવે આપણે વિસ્તારની વાત કરીએ ત્યારે એફએક્સ બરાબર વાય બરાબર માઇનસ મોડ્યુલસ એક્સ, માનાંક વિધેય અહીંયા હવે મોડ્યુલસ એક્સ એ માનાંક વિધેય છે ને તેનો વિસ્તાર કે જેનો વિસ્તાર 0 થી ઇન્ફિનિટિવ છે. માટે વાય બરાબર માઇનસ મોડ્યુલસ એક્સ નો વિસ્તાર કેટલો થઈ જવાનો? માઇનસ ઇન્ફિનિટિવ થી 0 થશે. આટલું તો આવડી જશે. હવે જે છે તે ઘણું વિચિત્ર છે. હવે આ જે લખતા આવડ્યું તો ઠીક, નહીં આવડ્યું તો પાછું 1-2 વખત જોવા પડશે. હવે આ કદાચ તમને દેખાયું છે કે નથી દેખાયું ખબર નહીં. મોડ્યુલસ એક્સ એ માનાંક વિધેય છે ને માનાંક વિધેયનો વિસ્તાર 0 થી ઇન્ફિનિટિવ છે. પણ આપણે કોનો શોધવાનો છે? વાય બરાબર માઇનસ મોડ્યુલસ એક્સ, માટે તેનો વિસ્તાર અને નેગેટિવ વડે ગુણે એટલે માઇનસ ઇન્ફિનિટિવ થી 0 થશે. હવે એફએક્સ બરાબર 9 માઇનસ એક્સ સ્ક્વેર છે, તો મારે એક્સની કેટલી કિંમત લઈ શકાય તેને પ્રદેશ કહેવાય, ને જે જવાબ આવી શકે તેને વિસ્તાર કહેવાય. તો લખવામાં ખાસ કાળજી રાખવાની છે. આપણને એટલું ખબર છે કે આ ધન કિંમતનું જ વર્ગમૂળ નીકળે, એટલે આપણાથી એમ લખી શકાય કે 9 માઇનસ એક્સ સ્ક્વેર એ ઓલવેઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0, તો જ એફ વ્યાખ્યાયિત થાય. હવે એક્સ સ્ક્વેર માઇનસ 9, મેં માઇનસ વડે ગુણ્યું છે. એક્સ સ્ક્વેર માઇનસ 9 ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ 0, તો એક્સ સ્ક્વેર ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ 9. તો આપણે એક્સની કિંમત મેળવવાની, એટલે વર્ગમૂળ એક્સ સ્ક્વેર એ લેસ દેન ઓર ઇક્વલ ટુ વર્ગમૂળ 9 થાય. એટલે કે મોડ્યુલસ એક્સની કિંમત લેસ દેન ઓર ઇક્વલ ટુ 3 થાય. એટલે કે એક્સની કિંમત 3 અને -3ની વચ્ચે થાય. અથવા જુદી રીતે ગણીએ તો અહીંયા આના પરથી કે એક્સ -3 એક્સ + 3 લેસ દેન ઓર ઇક્વલ ટુ 0 થાય.
તો એક્સની કિંમત 3 અને -3ની વચ્ચે રહેશે. જો 3 કરતાં મોટી લઈશ, એક્સની કિંમત 3 કરતાં મોટી લઈશ તો આ બી ધન થઈ જાય, આ બી ધન થઈ જાય. અને 3 કરતાં -3 કરતાં નાની લઉં એટલે કે -4, તો -4 -3 એટલે -7 ગુણ્યા -4 + 3 એટલે -1, -1 ગુણ્યા -7 એટલે 7 થઈ જાય. એટલે એક્સની કિંમત -3 અને 3ની વચ્ચે લેવાવી જોઈએ. તે જ આપણે અહીંયા લીધું છે. એટલે એક્સ બિલોંગ્સ ટુ સંવૃત અંતરાલમાં -3 થી 3, એક્સ બિલોંગ્સ ટુ -3 થી 3 માટે પ્રદેશ એટલે કે ડોમેન ઓફ એફ ઇઝ ઇક્વલ ટુ ડી, ડી -3 થી 3 છે. હવે મારે વિસ્તાર એટલે કે વાયની કિંમત કેટલી આવી શકે તે મારે જોવાનું છે. તો હવે આપણને ખબર છે કે વાય એટલે જ એફએક્સ ને એટલે જ 9 - x² થાય. એનો મતલબ એમ થયો y² બરાબર 9 - x², એટલે કે x² બરાબર 9 - y², એટલે કે x બરાબર વર્ગમૂળમાં 9 - y². એટલે કે આપણે એક્સને સૂત્ર કરતાં બનાવ્યો. આના પરથી પાછું આપણે લખી શકીએ કે આ 9 - y² એ હંમેશા 0 અથવા 0 કરતાં વધારે હોવું જોઈએ. એનો મતલબ એમ થયો y² - 9ની કિંમત આ માઇનસ નેગેટિવ વડે ગુણ્યું, આ પદને સમજવાનું કારણ કે બંને બાજુ ઋણ સંખ્યા વડે ગુણ્યું છે. એટલે y² - 9 ઇઝ લેસ ધેન 0 માટે y² ઇઝ લેસ ધેન 9 માટે y મોડ્યુલસ y ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 માટે y ની કિંમત 3 અને -3ની વચ્ચે રહેશે. એટલે મારે એમ લખાય કે y બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ -3 થી 3 કે જે માટે વિધેય એફ નો વિસ્તાર એટલે કે રેન્જ ઓફ ફંક્શન પણ 0 થી 3 થવી જોઈએ. કારણ કે આ ગ્રેટર દેન 0 એટલે જવાબ તો આપણો 0 થી 3માં જ આવશે. જવાબ તો આપણો 0 થી 3માં જ લેવા પડશે. ભલે ને આપણે આ -3 થી 3, પણ જવાબ હંમેશા આપણે y અહીંયા જુદી રીતે લખીએ તો પાછું y એટલે કે √9 - x² એ ઓલવેઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 છે. આ એક શરત છે. એટલા માટે આપણે આ ધન સંખ્યા લેવા પડશે. કિંમત શોધો. તેમાં એવું છે આપણને fx આપેલું છે ને, નીચેની કિંમત માટે કિંમત શોધો. fx બરાબર 2x + 5, તો એક્સની કિંમત જો 0 હોય તો જવાબ કેટલો આવશે -5. 7 હોય તો 7 × 2 = 14, 14 - 5 એટલે 9 આવશે. -3 -5 એટલે -6 -5 એટલે જવાબ કેટલો આવશે -11. તેવી જ રીતે બીજું એક વિધેય આપેલું છે TC 9c/5 + 32 એટલે ફેરનહીટવાળું સૂત્ર છે. તેમાં cની કિંમત 0 હોય તો 9 × 0/5 + 32 ઇઝ ઇક્વલ ટુ 32. 28 હોય તો 9 × 28/5 વત્તા 32 એટલે આ કેટલું થવાનું છે 252 વત્તા 160 ભાગ્યા 5 એટલે 412 ભાગ્યા 5 એટલે કે 82
0.4 થશે. જો સીની કિંમત -10 લેવામાં આવે, -10/5 +32, તો આ -18 વત્તા 32, એટલે જવાબ કેટલો આવવાનો છે? એ 14. આવી રીતે આપણે સીની જુદી જુદી કિંમત માટે વિધેયની કિંમત મેળવી શકીએ. પણ ચોથો એમ આપેલો છે કે ટીસીની કિંમત 212 છે, તો સીની કિંમત શું? તો એમ કહેલું છે. તો આપણું વિધેય કેવું છે? ટીસી બરાબર 9c/5 વત્તા 232, તો 212 બરાબર 9c/5 વત્તા 32. તો હવે જો આપણે એને સૂત્ર કરતાં બનાવીએ, કોને? 9c/5 બરાબર 212 ઓછા 32, માટે 9c/5 ઇઝ ઇક્વલ ટુ 180. માટે સી બરાબર 180 × 5/9, એટલે આ કેટલા થવાના? 20. એટલે સીની કિંમત કેટલી આવશે? 100. આ રીતે આપણે આપણા આટલા દાખલા જોયા કે જેમાં વિધેયમાં ચલની કિંમત જુદી જુદી કિંમતને આધારિત કેટલી કિંમત આવે. હવે આ દાખલામાં જરાક ધ્યાન રાખજો ને કે અહીંયા કે વયની કિંમત કેમ 3 લીધેલી છે? કારણ કે આપણે વય કે રૂટ 9 - x² એ ગ્રેટર ધેન 0 છે, એટલે -3 થી 3 લઈ શકાશે નહીં. હવે વિસ્તાર શોધવાનો છે. છેલ્લા 3 દાખલા છે કે એમાં એમ કહેલું છે કે વિસ્તાર શોધો. તો વિસ્તાર શોધો તો આપણને ગમે તે રીતે એક્સને સૂત્ર કરતાં બનાવવાનું. તો fx બરાબર આમ, તો y બરાબર 2x - 3, તો 3x બરાબર 2 - y, તો x બરાબર 2 - y/3. તો આપણને એટલું ખબર છે કે x ગ્રેટર ધેન 0 માટે 2y - 3 ગ્રેટર ધેન 0 થાય, માટે 2 - y ગ્રેટર ધેન 0 થાય. એનો મતલબ એમ થયો 2 ઇઝ ગ્રેટર ધેન y. એનો મતલબ એમ થયો કે yની કિંમત 2 કરતાં ઓછી, માટે વિસ્તાર એ 2 થી -ઇન્ફિનિટી થશે. y એટલે વિસ્તાર, કે yની કિંમત કેટલી થશે? -ઇન્ફિનિટી થી 2. હવે x વાસ્તવિક સંખ્યા માટે એમ કહેલું છે, તો પાછું આપણે લઈ લઈએ y બરાબર x² + 2. કોને સૂત્ર કરતાં બનાવવાનું છે? xને, એટલે x² બરાબર y - 2, એટલે કે x બરાબર વર્ગમૂળમાં y - 2. પણ આપણને ખબર છે કે y - 2ની કિંમત હંમેશા 0 અથવા 0 કરતાં વધારે હોવી જોઈએ. એનો મતલબ એમ થયો કે yની કિંમત 2 અથવા 2 કરતાં વધારે હોવી જોઈએ, માટે વિસ્તાર 2 થી ઇન્ફિનિટી થશે. વિસ્તાર એટલે કે રેન્જ ઓફ ફંક્શન, વિસ્તાર એટલે કે રેન્જ ઓફ ફંક્શન આટલું થશે. હવે fx બરાબર x, એટલે આને કહેવાય તદે વિધેય. તદે વિધેય x બિલોંગ્સ ટુ r કહેલું છે, એટલે તેનો વિસ્તાર r છે. ઓકે, અહીંયા આપણે 2.3 પૂરું કર્યું. હવે એક છેલ્લું શોધે બાકી છે.